વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ, અને ખાસ કરીને શું અપડેટ આજના દિવસે આપણને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ નીરજ। અને જો ગ્લોબલી આપણે વાત કરી લઈએ તો આપણને એવું લાગી રહ્યું હતું કે યુએસ અને ઈરાન વચ્ચે બધું ઠીક છે અને જે વાતચીત અહીંયાથી ચાલી રહી છે તે સારી રીતે ચાલી રહી છે। હવે સ્વિટ્ઝરલેન્ડમાં પહેલી બેઠક આપણને થતી જોવા મળી અને સપ્તાહના અંતમાં પહેલા તબક્કાની એક બેઠક જે છે તે આપણને અહીંયા થતી દેખાઈ હતી। ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળો સાથેની બેઠક જે આપણને થતી જોવા મળી છે સ્વિટ્ઝરલેન્ડમાં, તે અહીંયાથી મહત્ત્વના બનતું દેખાયું છે, જેમાં કતાર, પાકિસ્તાન, યુએસ, ઈરાનના પ્રતિનિધિ મંડળ જે છે તે આપણને આ બેઠકમાં હાજર રહેતા જોવા મળતા દેખાયા હતા। એટલે પહેલા તબક્કાની બેઠક આપણને થતી દેખાઈ રહી છે। હવે ધ્યાન રાખવાનું રહેશે કે અહીંયાથી કઈ રીતે આઉટકમ આવે છે, પણ આ બેઠક દરમિયાન સંયુક્ત નિવેદન પણ આપણને જાહેર થતા જોવા મળ્યા છે। જે લેક લુસર્સ છે એની સમિટમાં ઈરાન તરફથી જે યુએસ અને ઈરાન વચ્ચે સંયુક્ત નિવેદન આપણને આવતા દેખાઈ રહ્યા છે અને બંને દેશો કહી રહ્યા છે કે વાતચીત જે છે તે અહીંયાથી સકારાત્મક રહેતી દેખાઈ રહી છે અને આગળ એક નવું તંત્ર બનાવવા પર સહમતિ બનતી દેખાઈ રહી છે। 60 દિવસમાં છેલ્લા સમજૂતી જે છે તે અહીંયાથી રોડમેપ પણ અહીંયાથી તૈયાર કરવામાં આવ્યું છે। તો આ સંયુક્ત નિવેદન જે જાહેર કરવામાં આવ્યું છે એના પર પણ નજર રાખવાની રહેશે। પણ બીજી બાજુ બેઠક બાદ ઈરાનનું કહેવું છે કે વાતચીતમાં લેબનાન પર હુમલો બંધ કરવા પર વાતચીત માટે લેબનાન પર હુમલો જે છે તે અહીંયાથી બંધ કરવો પડશે, તો જ વાતચીત આગળ વધતી જોવા મળશે। કતારની જે ફ્રીઝ અસેટ છે એને પણ રિલીઝ કરવાની વાત અહીંયાથી કરવામાં આવી છે કે મહત્વની ભૂમિકા અહીંયા બનતી દેખાઈ રહી છે। બીજી બાજુ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર ધમકી આપી છે। ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે અને ટ્રમ્પનું અહીંયાથી કહેવું છે કે લેબનાન પર પોતાના જે સમર્થિત સમૂહો છે એની ગતિવિધિઓ અહીંયાથી ઈરાન રોકે, નહીં તો ફરી એકવાર હુમલો જે છે તે થતો જોવા મળશે। જે ગત સપ્તાહે હુમલો કર્યો હતો એવો હુમલો ફરી એકવાર તેઓ ઈરાન પર કરી શકે છે। આ ધમકી ટ્રમ્પ તરફથી આપણને આવતી દેખાઈ રહી છે ઈરાન માટે। બીજી બાજુ ઈરાન પણ પલટવાર કરી રહ્યું છે ટ્રમ્પ પર અને ઈરાનના જે પ્રતિનિધિ મંડળ છે એમણે આ ટ્રમ્પનું નિવેદન છે એનો વિરોધ કર્યો છે અને તેમનું કહેવું છે કે સ્વિટ્ઝરલેન્ડમાં પ્રતિનિધિ મંડળે ખાસ કરીને વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આવા નિવેદન જે છે તે અત્યારે જે વાતચીત ચાલી રહી છે એના માહોલ માટે ઠીક નથી, એવું ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે। બીજી બાજુ આ બંને વચ્ચે ઇઝરાયલ તરફથી હુમલો હજી પણ યથાવત છે, શરૂ છે અને જ્યાં સુધી ઈરાન જે છે હિઝબુલ્લાહનો ખતરો ચાલુ રહેશે ત્યાં સુધી સેના પાછી નહીં હટે તેવું અહીંયાથી ઇઝરાયલ કહી રહ્યું છે। ઇઝરાયલના રક્ષામંત્રી તરફથી પણ નિવેદન આપણને આવતા દેખાયા છે। તેઓ અહીંયા કહી રહ્યા છે કે સૈનિકો પર કાર્યવાહી અંગે જે છે કોઈ નિર્ણયો હજી સુધી તેમણે નથી લીધા। જ્યાં સુધી ખતરો દૂર નથી થતો ત્યાં સુધી લેબનાનમાં સેના જે છે તે તેમની હાજર છે। એટલે હજી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ હજી પણ આપણને વધતા દેખાયા છે, જ્યાં યુએસએ ઈરાનને ફરી એકવાર ધમકી આપતી દેખાઈ રહી છે। ઓવરઓલ હવે માર્કેટની વાત કરી લઈએ તો શુક્રવારે આપણે જાણીએ છીએ કે જૂન 30ના લીધે રજા હતી, પણ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો શરૂઆતી કામકાજ થોડા પોઝિટિવ સંકેતો સાથે આપણને બનતા દેખાયા હતા। જુઓ, કોસ્પી, નિક્કેઈ, તાઇવાન ઇન્ડેક્સ બધામાં એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે, પણ અન્ય ઇન્ડાઇસીસમાં શંઘાઈ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગમાં થોડી નરમાશ બનતી દેખાઈ રહી છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજ થોડું પોઝિટિવ સંકેતો સાથે હતું, 100 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી। અત્યારે જુઓ 74 પોઈન્ટ્સ અને લેવલ સ્પેસિફિક 24,131ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળી રહ્યા છે, પોઝિટિવ ઓપન થાય તેવા સંકેતો છે। પણ જે રીતે અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી એકવાર બંધ કરવામાં આવ્યું છે, ક્રૂડની કિંમતોમાં એક ઉછાળો આવ્યો છે, એ થોડું નેગેટિવ આપણા માર્કેટ માટે આજે રહેતું દેખાઈ શકે છે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ક્રૂડને લઈને થોડીક ચિંતા છે, પરંતુ ગિફ્ટ નિફ્ટી એક સારા એવા સંકેત આપણને આપતું દેખાઈ રહ્યું છે, એટલે એના પર તો એક નજર રાખીશું જ। આભાર આરતી, અમારી સાથે જોડાઈને વૈશ્વિક બજારની તમામ અપડેટ આપવા માટે। તો જુઓ, વૈશ્વિક